વડોદરા ચારેય દિશા અને શહેર વચ્ચે ગેરકાયદેસર પેસેન્જર વાહનો પોલીસની મહેરબાનીથી આડેધડ દોડે છે। શહેરના ચારેય દિશામાં જવા માટે એસટી બસની સુવિધા સરકાર દ્વારા પૂરતી કરવામાં આવે છે, પરંતુ આમાં પણ કેટલાક કટકી ખાનારાઓના કારણે સરકારને પેસેન્જર અનેક વખત બસોમાં મળતા નથી, જેનું મુખ્ય કારણ ચારેય બાજુ ગેરકાયદેસર પેસેન્જર વાહનો લઈ જવા માટે ઇકો ગાડી, અર્ટિકા, છકડા, મિની લક્ઝરી જેવા વાહનો બેફામ દોડી રહ્યા છે। જેમાં શહેરના અમિતનગર સર્કલથી અમદાવાદ સુધી ઇકો ગાડી અને અર્ટિકા ગાડીમાં ટ્રાફિક પોલીસની સામે જ ગેરકાયદેસર પેસેન્જર વાહનો ભરીને સંચાલકો અમદાવાદ સુધી દરરોજે અપડાઉન કરે છે, પરંતુ આમને કોઈ પણ વચ્ચેના પોલીસ સ્ટેશન કે ટ્રાફિક પોલીસ રોકટોક કરતી નથી। આવી જ રીતના શહેરના એરપોર્ટ સામેથી જરોદ હાલોલ સુધી મિની લક્ઝરીઓ, છકડાઓ ગેરકાયદેસર પેસેન્જર વાહન ભરીને દિવસમાં 5 વખત ફેરા મારી લેતા હોય છે, જ્યારે પાણીગેટ, ઉમા રસ્તાથી વાઘોડિયા ગોરસ સુધી અલગ અલગ વાહનો પેસેન્જર ભરી જોખમી સવારી બેફિકર થઈને કરતા હોય છે। જ્યારે શહેરના વચ્ચેના મુખ્ય માર્ગ ગણાતા કીર્તિસ્તંભ, જ્યાંથી શહેર પોલીસ કમિશનર પણ દિવસમાં અનેક વખત પસાર થાય છે, ત્યાં ગેરકાયદેસર પેસેન્જર વાહનો એસટી સ્ટેન્ડ પાસેથી જ ભરાય છે, જ્યાં ટ્રાફિક પોલીસ અને અન્ય પોલીસ કર્મીઓ આ દ્રશ્ય આંખોથી જોતા પણ કોઈ રોકટોક કરતા નથી। સવાલ એ થાય છે કે જ્યારે ટુ વ્હીલર પર કોઈ 3 સવારી જતા રહેતા હોય તો તેને તાત્કાલિક પકડીને દંડ કરવામાં આવે છે, અન્ય નાના મોટા કાયદા બતાવી પોલીસ દંડ કરતી હોય છે, તો આટલું મોટું ગેરકાયદેસર પેસેન્જર વાહનોનો ધંધો કોની નાકની નીચે ચાલી રહ્યો છે તે વિચારવા જેવી વાત